નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજની કહાનીમાં આપણે જાણીશું કે વૃદ્ધાવસ્થામાં જ્યારે બીમાર મા બાપને પોતાના સંતાનોના સહારાની જરૂર હોય છે અને તે જ સંતાનો તેમને મદદ કરવાની ના પાડે ત્યારે તેવા વૃદ્ધ મા બાપની શું હાલત થાય છે તથા તેવા કળિયુગી સંતાનોને ઈશ્વર શું સજા આપે છે। દીકરીઓ માટે એવું કહેવાય છે કે દીકરી તો પારકું ધન હોય છે અને દીકરાઓ જ મા બાપની સાચી સેવા કરે છે, પરંતુ શું હકીકતમાં આ વાત સાચી છે? આ વાત આપણે આજની એક ઇમોશનલ અને હૃદયને હચમચાવી દે તેવી કહાનીથી જ જાણીશું। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। શહેરના સૌથી મોટા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરના પગથિયાની પાસે વ્હીલચેરમાં એક વૃદ્ધ મહિલા ઉદાસ થઈને બેઠી હતી। કમજોર શરીર, વાંકી વળી ગયેલી કમર અને માથા પર વિખરાયેલા સફેદ વાળ, ફાટેલી અને મેલી સાડી પહેરેલા 70 વર્ષના વૃદ્ધ માજી કાંતાબેન તેમના દીકરા અને વહુના આવવાની રાહ જોઈ રહ્યા હતા। 2 કલાક પહેલાં જ તેમનો દીકરો અને વહુ તેમને કારમાં બેસાડીને અહીં લાવ્યા હતા। માં, તમે અહીં જ ઊભા રહો, અમે થોડી વારમાં આવીએ છીએ। ખૂબ જ મોટો ભંડારો ચાલી રહ્યો છે અને અમે તમારા માટે ભોજન અને પ્રસાદ લઈને આવીએ છીએ। ફક્ત આટલું જ કહીને માજીને ત્યાં બેસાડીને તેઓ ચાલ્યા ગયા। કાંતાબેન વિચાર કરીને હેરાન થઈ રહ્યા હતા। ઘણો સમય પસાર થયા બાદ કાંતાબેને રસ્તા તરફ પોતાની નજર દોડાવી। તેમનો દીકરો ક્યારે આવશે એ વિચારવા લાગ્યા, પરંતુ સાંજ પડી ગઈ હતી। ચારે તરફ અંધારું છવાઈ ગયું હતું। બધા જ લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા હતા, પરંતુ કાંતાબેન વ્હીલચેરમાં બેઠા બેઠા પોતાના દીકરા અને વહુના આવવાની રાહ જોઈ રહ્યા હતા। પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા તેમની આંખો પણ હવે ભારે થઈ ગઈ હતી। તેમને હવે મનમાં એવો ડર લાગવા લાગ્યો હતો કે કદાચ મારો દીકરો અને વહુ મને લેવા ન આવે તો? આવું વિચારીને તેઓ દુઃખી થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા। હજુ થોડો સમય પસાર થયો ત્યારબાદ તેમને એ ચિંતા થવા લાગી કે આ પરિસ્થિતિમાં તે હવે ક્યાં જશે, કેમ કે તે ચાલી પણ શકતા નહોતા। રાહ જોતા જોતા રાત પડી ગઈ, પરંતુ કોઈ પણ તેમને લેવા માટે આવ્યું નહીં। રાત્રે જ્યારે તેમને ઠંડી લાગવા લાગી ત્યારે પોતાના કમજોર, ધ્રુજતા હાથોથી ધીરે ધીરે વ્હીલચેરને સરકાવીને તેઓ પગથિયાની બાજુમાં બનેલા શેડની નીચે આવી ગયા અને ત્યાં બેસીને તેઓ ધ્રુજતા રહ્યા। હકીકતમાં કાંતાબેન પોતાના પતિ અશોકલાલની સાથે એક નાના ગામમાં રહેતા હતા। અશોકલાલની ગામમાં સારી એવી જમીન હતી, જ્યાં ખેતી કરીને મહેનતથી તેઓ પોતાની આજીવિકા ચલાવતા હતા। તેમની એક દીકરી હતી જેનું નામ જ્યોતિ હતું અને તેમને 2 દીકરા હતા, જેમના નામ રાજેશ અને હિતેશ હતા। તેમણે પોતાના 3 સંતાનોને સારી રીતે ભણાવ્યા હતા। એક સારા અને સુખી ઘરમાં પોતાની દીકરીનું લગ્ન કરાવી દીધું અને ત્યારબાદ તેમના બંને દીકરાઓના પણ લગ્ન કરાવી દીધા। આ સામાજિક ફરજ નિભાવતા નિભાવતા તેમની આખી જિંદગી પૂરી થઈ ગઈ, પરંતુ તેમને દુઃખ એ વાતનું હતું કે જે દીકરાઓ માટે તેમણે પોતાની જિંદગી મહેનત કરવામાં પસાર કરી દીધી, આજે તે જ દીકરાઓ તેમની પાસે રહેવા નહોતા માંગતા। અશોકલાલ અને તેમની પત્ની કાંતાબેન બંને તેમના ગામડાના મકાનમાં એકલા રહેતા હતા, પરંતુ એક વાત તેમને મનમાં ને મનમાં હેરાન કરી રહી હતી। તેઓ હંમેશા પોતાની પત્નીને કહેતા, કાંતા, મેં આપણા બંને દીકરાઓને ખૂબ જ લાડ અને પ્રેમ આપીને તેમને પોતાના પગ પર ઊભા કર્યા, પરંતુ લગ્ન બાદ બંને એકદમ બદલાઈ ગયા અને વહુઓ પણ એવી મળી કે જે પોતાની સાસુ અને સસરાનો ચહેરો પણ જોવાનું પસંદ નથી કરતી। આ જ પરેશાનીઓમાં ધીરે ધીરે અશોકલાલનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગ્યું। એક દિવસે અશોકલાલની ખરાબ થતી તબિયતને જોઈને કાંતાબેન કહેવા લાગ્યા કે સાંભળો છો, તમારી તબિયત હવે કંઈક વધારે જ ખરાબ થવા લાગી છે। મને લાગે છે કે આપણે આપણા બંને દીકરાઓને અહીં બોલાવી લેવા જોઈએ, જેથી તેઓ કોઈ સારી હોસ્પિટલમાં તમારી સારવાર કરાવી શકે। હવે આ ઉંમરમાં આપણે આપણા દીકરાઓને નહીં કહીએ તો કોને કહીશું? આખરે તે આપણું જ લોહી છે ને। તેઓ અત્યારે આપણી સેવા નહીં કરે તો ક્યારે કરશે? કાંતા, તું સાચું કહી રહી છે। હું કાલે જ બંને દીકરાઓને અહીં બોલાવી લઉં છું।
બીજા દિવસે બપોરના સમયમાં અશોકલાલ પોતાના ઘરના આંગણામાં ખાટલામાં બેઠા બેઠા ઉદાસ મને ભોજન જમી રહ્યા હતા. કરચલીઓ વાળો થઈ ગયેલો તેમનો ચહેરો ઘણું બધું જણાવી રહ્યો હતો. ત્યારે તેમના બંને દીકરા અને તેમની વહુઓ ગામડે પહોંચી ગયા. પિતાજીને સામે જોઈને તેમનો મોટો દીકરો હિતેશ બોલ્યો, શું બાપુજી, તમે ઠીક તો લાગી રહ્યા છો અને સારી રીતે ખાઈ પી રહ્યા છો. તમે તો અમને એમ જ ડરાવી દીધા હતા. દીકરાઓના આવતા જ તેમનું આવું વર્તન જોઈને અશોકલાલ હેરાન રહી ગયા. બીજી બાજુ તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું તો તે બંને તેમની તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતા અને તેમની વહુઓ પોતાના પતિની તરફ એવી રીતે જોઈ રહી હતી કે જાણે તેમણે તેમને અહીં લાવીને કોઈ મોટી ભૂલ કરી દીધી હોય. કાંતાબેન જે ગાયોને ઘાસ નાખી રહ્યા હતા, તેઓ દીકરાની વાત સાંભળીને તે તરત જ તેમની પાસે આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, પોતાના પિતા સાથે વાત કરવાની આ કેવી રીત છે? ત્યારે અશોકલાલ બોલ્યા, છોડને કાંતા. પછી અશોકલાલ તેમના દીકરાઓને કહેવા લાગ્યા, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. હું તમને બંનેને તમારા પગભર કરી ચૂક્યો છું અને આ કામમાં મારી બધી જ બચત ખતમ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં મને ખૂબ જ ચક્કર આવ્યા અને હું જમીન પર પડી ગયો હતો. જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે મને ખૂબ જ જોરથી માથામાં દુખાવો થઈ રહ્યો હતો અને અચાનક લોહીની ઉલટી પણ થઈ. તબિયત ખરાબ હતી એટલા માટે હું હોસ્પિટલે ગયો, પરંતુ ડૉક્ટર સાહેબે બધા જ ટેસ્ટ કર્યા બાદ મને જણાવ્યું કે મને કોઈ ગંભીર બીમારી છે અને સમયસર જો સારવાર નહીં થાય તો હું બચી શકીશ નહીં. તેમણે મને જલ્દી જ ઓપરેશન કરવાની સલાહ આપી છે. મેં તો ડૉક્ટરને કહી દીધું કે મારા બંને દીકરાઓ આવી જશે ત્યાર પછી જ હું ઓપરેશન કરાવીશ. દીકરા, ઉંમરના આ પડાવમાં અમને અમારા સંતાનોના સાથની જરૂર છે. હું ઈચ્છું છું કે હવે તમે બંને આ જ ગામમાં રહો. આ મકાન મને એકદમ સૂનું લાગે છે. બાળકો પણ અહીં રહેશે તો અમારો સમય સારી રીતે પસાર થઈ જશે અને બંને વહુઓ પણ અહીં રહેશે તો તમારી માને પણ મદદ મળી જશે. પરંતુ પિતાજીની આ વાતથી બંને દીકરાઓ સંમત નહોતા. હિતેશ બોલ્યો, પિતાજી, હું ઈચ્છું છું કે તમે તમારી બધી જ જમીન અને મિલકત વેચીને અમારી સાથે શહેરમાં આવી જાઓ. રાજેશે પણ આ વાત પર સંમતિ આપી. ત્યારબાદ હિતેશ બોલ્યો કે પિતાજી, તમને કદાચ આ વાત સારી લાગે કે ખરાબ, પરંતુ સત્ય તો એ છે કે હવે અમારા માટે ગામમાં રહેવું એ સંભવ નથી. હું બેંકમાં નોકરી કરું છું અને મારે ત્યાં રોજ જવું પડે છે અને મારા બંને દીકરાઓ પણ સારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. ત્યારે રાજેશ બોલ્યો, પિતાજી, મેં તો મારી દીકરીનું એડમિશન શહેરની એક ખૂબ જ મોટી સ્કૂલમાં કરાવ્યું છે. હું તો ક્યારેય પણ અહીં નહીં રહી શકું. પરંતુ દીકરા, જે બેંકમાં તું કામ કરું છું તે બેંકની એક બ્રાન્ચ તો અહીં પણ છે, તો પછી તું ટ્રાન્સફર તો કરાવી શકું ને? અને તમારા દીકરાઓ ભણી શકે તેવી એક મોટી પ્રાઇવેટ સ્કૂલ પણ અહીં ખુલી છે. જુઓ દીકરાઓ, મને લાગી રહ્યું છે કે મારો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. એટલા માટે મારી ઈચ્છા છે કે હું મારો બાકીનો સમય મારા પૌત્ર અને પૌત્રી સાથે પસાર કરું. આંખમાં આંસુ અને દર્દભર્યા અવાજમાં અશોકલાલ બોલ્યા. અશોકલાલની આ વાતો સાંભળીને હિતેશ બોલ્યો, પિતાજી, હવે જમાનો બદલાઈ ગયો છે. ગામડામાં હવે શું રાખ્યું છે? અને પિતાજી, જો તમારી તબિયત આટલી બધી ખરાબ હતી તો તમારે અમને પહેલાં જણાવવું જોઈતું હતું. હજુ મોડું નથી થયું. અમે લોકો તમને શહેરમાં લઈ જઈશું અને ત્યાં તમારી સારવાર કરાવીશું. પરંતુ શું દીકરા? કાંતાબેન બોલ્યા. માં, બાપુજી, તમે મારી વાતનું ખોટું ના લગાડતા. હું ઈચ્છું છું કે તમે બંને અમારી સાથે શહેરમાં રહો. હવે અમે ખેતી તો નહીં કરી શકીએ, એટલા માટે હું ઈચ્છું છું કે ખેતરોના ભાગ પાડી દેવામાં આવે. ત્યારબાદ અમારી ઈચ્છા કે અમે તે ખેતરને પોતાની જોડે રાખીએ કે પછી વેચી દઈએ. અને પિતાજી, આ મકાનના પણ 2 ભાગ પાડી દો. હિતેશે કહ્યું ત્યારે રાજેશ પણ બોલ્યો કે પિતાજી, ભાઈ ઠીક કહી રહ્યા છે. ભાગ પાડ્યા બાદ તમારી જે સારવાર કરાવવાની થશે અને તેમાં જેટલો પણ ખર્ચ આવશે તેને અમે બંને અડધો અડધો વહેંચી લઈશું. તમે અમારી સાથે આરામથી રહેજો. પોતાના બંને દીકરાઓના મોઢે ભાગ પાડવાની આ વાત સાંભળીને અશોકલાલને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કઠોર અવાજમાં તે બોલ્યા, તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું વારસામાં મળેલું આપણા બાપ દાદાઓનું આ મકાન અને જમીન વેચી દઈશ? ભાગ પાડવાની વાત તો ખૂબ જ દૂર છે. હું 1 ઇંચ પણ પોતાની જમીન વેચવા નહીં દઉં. આ મારો અંતિમ નિર્ણય છે. તમે લોકો અંદરો અંદર ચર્ચા કરી લો અને મને તમારો નિર્ણય જણાવો. હિતેશ અને રાજેશ બંને એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા અને બીજી બાજુ
બંને વહુઓ પણ એકબીજા સાથે ચર્ચા કરવા લાગી. થોડીવાર પછી તે ચારેય લોકોએ એકબીજા સાથે મળીને એક નિર્ણય લીધો અને પોતાના મા અને પિતાજી પાસે આવીને રાજેશ બોલ્યો, પિતાજી, અમે બધાએ ખૂબ જ વિચારીને એક નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે હવે તમારાથી ખેતરનું કામ નથી થતું, તો પહેલાં ખેતરોના ભાગ પાડી દો અને આ મકાનને પણ વેચવું પડશે. ત્યારબાદ અમે બંને તમને શહેરમાં લઈ જઈશું. મા મારી જોડે રહેશે અને પિતાજી ભાઈની જોડે રહેશે અને અમે તમારી સારવાર કરાવીશું. પોતાના દીકરાના મોઢેથી આ વાત સાંભળીને અશોકલાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. મને તમારી પાસેથી આ પ્રકારની આશા નહોતી. નાલાયકો, કાન ખોલીને સાંભળી લો. અમે બંને આ જન્મમાં તો શું, આવનારા 7 જન્મોમાં પણ અલગ નહીં રહીએ. અને તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું મારા પૂર્વજોનું આ મકાન વેચી દઈશ? જો તમારે અહીં ના રહેવું હોય તો ના રહો, પરંતુ આ પરિવારના ભાગલા પાડવાની વાત ના કરો. અશોકલાલ બોલ્યા. બીજી બાજુ કાંતાબેનની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. કાંતાબેન આજે પોતાના દીકરાઓની વાતોથી અંદરને અંદર દુઃખી થઈ રહ્યા હતા. આ દિવસ દેખાડવા માટે અમે તમને મોટા કર્યા હતા. આજે તમને તમારા મા બાપ જ બોજ લાગવા લાગ્યા છે. કેટલા બદલાઈ ગયા છો તમે લોકો. ત્યારે અશોકલાલ જોરથી બોલ્યા, તમે શું વિચારો છો? તમારી સામે અમે મજબૂર થઈ જઈશું અને તમારી કોઈ પણ શરત માની લઈશું? આવું ક્યારેય નહીં થાય. તમારા લોકોના વગર પણ મારી સારવાર થઈ જશે. મેં પહેલાં જ જ્યોતિને ફોન કરી દીધો હતો અને તે કોઈ પણ સમયે અહીં આવતી જ હશે. પરંતુ પિતાજી, જ્યોતિને બોલાવવાની ક્યાં જરૂર હતી? આ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય આપણે સારી રીતે કરી શકીએ એમ છીએ. જ્યોતિ આપણી આ બધી બાબતોમાં ના પડે તે જ સારું છે. કેમ મોટાભાઈ, હું પણ આ ઘરની દીકરી છું. ઘરના દરવાજામાંથી અંદર આવતી જ્યોતિ બોલી. ત્યારે બધા જ ચોંકી ગયા. અહીં કયો નિર્ણય કરવાની વાત થઈ રહી છે? અચાનક મને ફોન કરીને કેમ બોલાવી પિતાજી? બધું કુશળ મંગળ તો છે ને? જ્યોતિએ જ્યારે આવું પૂછ્યું ત્યારે અશોકલાલ દુઃખી અવાજમાં બોલ્યા, દીકરી, હવે તું જ તારા ભાઈઓને સમજાવી શકું એમ છું. આખરે વાત શું છે પિતાજી? દીકરી, મને લાગે છે કે હવે અમે બંને તેમના પર બોજ બની ગયા છીએ. તે લોકો અમને શહેરમાં લઈ જઈને અલગ અલગ રાખવા માંગે છે અને અહીંની જમીન પણ વેચવા માંગે છે. પોતાના પિતાજીના મોઢેથી આ વાત સાંભળીને હિતેશ બોલ્યો, ના પિતાજી, અમારો એવો મતલબ નહોતો કે અમે તમને બંનેને અલગ કરવા માંગીએ છીએ. અમે તો કેવળ તમારો ઈલાજ કરાવવા માંગીએ છીએ. હું માને પણ મારી સાથે રાખી શકું એમ છું, પરંતુ મારું મકાન નાનું છે, એટલા માટે માને રાજેશની પાસે રહેવા માટે કહ્યું. ભાઈ, જો તમે પિતાજીની સારવાર કરાવવા માંગો છો તો જમીન અને મિલકત વેચવાની ક્યાં જરૂર છે? જ્યોતિએ પૂછ્યું. ત્યારે તેનો ભાઈ હિતેશ બોલ્યો, જ્યોતિ, અમારી પાસે એટલા બધા પૈસા નથી કે અમે સારવાર કરાવવાનો ખર્ચ ઉઠાવી શકીએ. એટલા માટે જમીન અને મિલકત વેચીને જે પૈસા આવશે તેનાથી અમે પિતાજીની સારવાર કરાવીશું. જ્યોતિને પોતાના ભાઈઓ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલી, હું સારી રીતે સમજું છું ભાઈ કે તમને તમારા માતા પિતા સાથે નહીં પણ તેમની મિલકત અને પૈસાથી પ્રેમ છે. તમે બંને ફક્ત મજબૂરીના કારણે જ તેમને શહેરમાં લઈ જવા માંગો છો. તમે લોકો આટલા વર્ષોથી નોકરી કરી રહ્યા છો, તો શું તમારી પાસે પિતાજીના ઈલાજ કરાવવા માટે પૈસા નથી? જ્યોતિએ 2 શબ્દોમાં પોતાની આ વાત કહી ત્યારે નાની ભાભી બોલી, જ્યોતિ, તને શું ખબર, મોટા શહેરોમાં કેટલો બધો ખર્ચો થાય છે. હા ભાભી, તમારા બંનેની આ મોંઘી સાડીઓ અને સોનાના ઘરેણાં જોઈને મને ખબર પડી રહી છે કે શહેરમાં કેટલો બધો ખર્ચો થતો હશે. જ્યોતિની આ સ્પષ્ટ વાત સાંભળીને તેની ભાભી ગુસ્સામાં આવી ગઈ અને બોલી કે હવે અમે સારા કપડાં અને ઘરેણાં પણ ના પહેરી શકીએ. ભાભીની વાત સાંભળીને જ્યોતિ બોલી, ભાભી, મને તમારા આ ખર્ચાઓથી કંઈ વાંધો નથી. હું તો ફક્ત એટલું જ કહેવા માગું છું કે જો તમે સારા કપડાં અને ઘરેણાં પહેરી શકો છો, તમારા દીકરાઓને શહેરની સૌથી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માટેનો ખર્ચો ઉઠાવી શકો છો, તો શું તમે પિતાજીની સારવાર માટે પૈસા ના કાઢી શકો? ભાભી, પિતાજીની સારવાર તો હું પણ કરાવી શકું તેમ છું, પરંતુ કાલે સમાજના લોકો અને સગા સંબંધીઓ તમારા પર જ આંગળી ઉઠાવશે કે 2 દીકરાઓ હોવા છતાં પણ પિતાજીની સારવાર તેમની દીકરીએ કરાવી. જ્યોતિ, જો તું સારવાર કરાવવા માંગતી હોય તો કરાવી શકું છું, અમને કોઈ આપત્તિ નથી. બંને ભાઈઓએ નિર્લજ્જતાથી કહ્યું. ત્યારે જ્યોતિ બોલી, ઠીક છે, હું પિતાજીની સારવાર કરાવવા માટે તેમને મારી સાથે લઈ જાઉં છું, પરંતુ
હવે તમે લોકો ભાગ પાડવાની વાત કરતા નહીં. હવે આવી ગઈ ને મુદ્દાની વાત પર. અમને પહેલેથી જ ખબર હતી કે જ્યોતિને પણ સંપત્તિમાં ભાગ જોઈએ છે, એટલા માટે તો બાપુજીને પોતાની સાથે લઈ જવાની વાત કરી રહી છે. પરંતુ ભાગ તો દૂર, અમે તને એક ફૂટી કોળી પણ નહીં લઈ જવા દઈએ. પોતાની ભાભીના મોડે આવી ઝેરીલી વાત સાંભળીને જ્યોતિ હેરાન રહી ગઈ. તે તેમને જવાબ આપવા માંગતી હતી, પરંતુ પછી ઝઘડો વધી જશે આવો વિચાર કરીને તે ચૂપ રહી ગઈ અને પિતાને કહેવા લાગી, તમે બંને મારી સાથે ચાલો. અમે એકલા જ રહીએ છીએ. હવે મારા સાસુ સસરા તો છે નહીં, તો હવેથી તમે અમારી સાથે રહેજો. પોતાની દીકરીની આ વાત સાંભળીને અશોકલાલ વિચારમાં પડી ગયા, કેમ કે આજ સુધી તેઓ એ જ વિચારતા આવ્યા હતા કે દીકરી તો પારકું ધન હોય છે અને સુખ દુઃખમાં તો દીકરાઓ જ કામમાં આવે છે. ત્યારે હિતેશનો અવાજ તેમના કાને પડ્યો, પિતાજી, શું વિચારી રહ્યા છો? અમારે જવું છે. હવે અમે અહીં વધારે સમય નહીં રોકાઈ શકીએ. હવે તમે જણાવો કે તમે શું નિર્ણય લીધો છે? અશોકલાલ દુઃખી મનથી બોલ્યા, દીકરા, તમને ભણાવી ગણાવીને મેં ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે. તમે લોકો અત્યારે જ અહીંથી ચાલ્યા જાઓ. આટલું કહ્યા બાદ તેમને ફરીથી ઉધરસ આવી અને તેમને લોહીની ઉલટી થઈ અને પછી હાંફતા હાંફતા તેઓ બોલ્યા, અને હવે ફરી ક્યારેય અહીં પાછા આવતા નહીં. સમજી લેજો કે તમારો બાપ મરી ગયો છે. પિતાજીની આવી હાલત જોઈને પણ બંને દીકરાઓને દયા ન આવી અને ગુસ્સામાં તેમની પત્નીઓ અને સંતાનોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ પિતાજીને લોહીની ઉલટી કરતા જોઈને જ્યોતિનું હૃદય જાણે ફાટી રહ્યું હોય એવું લાગવા લાગ્યું. જેમ તેમ કરીને પિતાજીને મનાવીને જ્યોતિ તેમને પોતાના શહેરમાં લઈ આવી. જ્યારે શાંતાબેન પોતાના મકાન અને પશુઓની દેખભાળ કરવા માટે ગામમાં જ રોકાઈ ગયા. અશોકલાલને પોતાની દીકરીના ઘરે જતા સંકોચ થઈ રહ્યો હતો કે જમાઈ શું વિચારશે. પરંતુ ઘરે જઈને જોયું તો તેમના જમાઈ ગૌરાંગે તેમના માટે ભોજન તૈયાર કરીને રાખ્યું હતું. પિતાજી, તમે કોઈ પણ વાતની ચિંતા ના કરો. મને તમારો દીકરો જ સમજજો. મેં ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આપણે કાલે સવારે તમારી સારવાર માટે જઈશું. પોતાના જમાઈની આ વાતો સાંભળીને અશોકલાલ ભાવુક થઈ ગયા. બીજા દિવસે તે બંને તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. બધી જ તપાસ અને ચેકઅપ કર્યા બાદ ડૉક્ટરે અશોકલાલને બહાર રાહ જોવા માટે કહ્યું અને દીકરી અને જમાઈને વાત કરવા માટે અંદર બોલાવ્યા. તમે તમારા પિતાજીના પ્રત્યે આટલા બધા બેદરકાર કેવી રીતે થઈ શકો? ડૉક્ટરે કહ્યું ત્યારે જ્યોતિ હેરાન રહી ગઈ. એવું શું થઈ ગયું ડૉક્ટર સાહેબ? તમારા પિતાજીને બ્લડ કેન્સર છે. મેં તેમના માટે હાઈ ડોઝની દવા લખી છે, પરંતુ તેમની બચવાની આશા ઘણી ઓછી છે. આ વાત સાંભળીને તે બંને ગભરાઈ ગયા. આંખોમાં આંસુ લઈને તે ઘરે પાછા આવ્યા. ત્યારે અશોકલાલે કહ્યું કે દીકરી, મને બધું જ ખબર છે કે હું થોડા દિવસ માટેનો મહેમાન છું, એટલા માટે હું મારા ઘરે જવા માંગુ છું. હું ઈચ્છું છું કે મારા છેલ્લા શ્વાસ ત્યાં જ નીકળે. મર્યા પછી પણ મને આવી નાલાયક સંતાન પેદા કરવા પર અફસોસ રહેશે. જ્યોતિ પોતાના પિતાના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ જોર જોરથી રડવા લાગી. થોડા દિવસો બાદ તે બંને અશોકલાલને તેમના ગામમાં લઈ આવ્યા. દીકરી અને જમાઈએ ત્યાં જ રહીને તેમની તન મન ધનથી સેવા કરી. એક દિવસે તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ. જ્યારે ગૌરાંગ તેમને હોસ્પિટલે લઈ જઈ રહ્યો હતો ત્યારે ત્યાં પહોંચતા પહેલાં જ તેઓએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. બંને ભાઈઓએ પરિવાર સાથે આવીને પિતાજીનો અંતિમ સંસ્કાર કર્યો, પરંતુ તેમના ચહેરા પર તેમણે કરેલા કૃત્યોનો કોઈ પસ્તાવો નહોતો. જ્યોતિ પોતાની માને તેની સાથે જ લઈ જવા માંગતી હતી, પરંતુ તેમના ભાઈઓએ ના પાડી દીધી. પોતાના પતિના મૃત્યુ બાદ કાંતાબેનની જિંદગી હવે વીરાન થઈ ગઈ હતી. એમ તો બંને ભાઈઓની માને પોતાની સાથે લઈ જવાની સહેજ પણ ઈચ્છા નહોતી, પરંતુ સંપત્તિની લાલચમાં તે બંને તેમને પોતાની સાથે શહેરમાં લઈ આવ્યા. હિતેશ અને રાજેશ બંનેએ એવું નક્કી કર્યું હતું કે માને 6 મહિના તેઓ પોતાની પાસે રાખશે. પોતાના દીકરા રાજેશના ઘરે આવ્યા બાદ કાંતાબેનને ત્યાં સારી રીતે રાખવામાં આવ્યા હતા. તેમની વહુ પણ તેમની સારી રીતે સેવા કરતી અને તેમની પૌત્રી પણ તેમની સાથે ઘણી બધી વાતો કરતી. પિતાના મૃત્યુ બાદ રાજેશ અને હિતેશ બંને પોતાના પિતાજીની સંપત્તિ પોતાના નામે કરાવવા માટે ભાગદોડ કરવા લાગ્યા. પરંતુ તેમને ખબર પડી કે તેમના પિતાએ પોતાની વસિયત તેમના મૃત્યુ પહેલાં જ તૈયાર કરાવી દીધી હતી.
જેમાં તેમણે તેમની સંપત્તિનો 3જો ભાગ જ્યોતિના નામે કરાવ્યો હતો અને બાકીનો ભાગ તેમની પત્ની કાંતાબેનના નામે કરાવ્યો હતો. આ જાણીને બંને દીકરાઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. 3જો ભાગ તો જ્યોતિ પાસે જઈ ચૂક્યો હતો, પરંતુ બાકીની સંપત્તિ મેળવવા માટે બંને ભાઈઓએ કાવતરું ઘડ્યું. એક દિવસે હિતેશ તેના ભાઈના ઘરે આવ્યો અને બંને ભાઈઓએ એક સાથે માને ખોટી રીતે સમજાવીને કચેરી લઈ ગયા અને માની સંપત્તિના કાગળ ઉપર અંગૂઠો પડાવી લીધો. તે દિવસથી જ કાંતાબેનની દુર્દશા શરૂ થઈ ગઈ. એક દિવસે રાજેશે તેની માને કહ્યું કે માં, તું આખો દિવસ એકલી બેસી રહું છું. તારી વહુ ગર્ભવતી છે, એટલા માટે તેના કામમાં તું તેને મદદ કરાવવા લાગ. હા માજી, મારાથી હવે આટલું બધું કામ નથી થતું, તો તમે પણ થોડું કામ કર્યા કરો, નાની વહુ બોલી. ત્યારે તે દિવસથી જ કાંતાબેને તેમની વહુની સાથે ઘરના કામમાં મદદ કરવાની શરૂ કરી દીધી. પરંતુ થોડા દિવસોમાં જ વહુએ ઘરના બધા જ કામ તેમની સાસુના માથે નાખી દીધા. કપડાં ધોવા, વાસણ ઘસવા, આખા ઘરમાં કચરા પોતું કરવું જેવા બધા જ કામ કાંતાબેન જ કરતા હતા. એક દિવસે મકાનની છત પર કપડાં સૂકવીને પગથિયાથી તે નીચે આવી રહ્યા હતા. તે સમયે તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડ્યા. તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે માજીની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે. હવે તે સહારા વગર ઊભા પણ નહોતા થઈ શકતા. ઓપરેશન કરાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આવવાનો હતો. સારવાર કરાયા વગર જ તે તેમની માને ઘરે પાછા લઈ આવ્યા. પરંતુ સૌથી મોટી ચિંતા એ હતી કે તેમને હવે ખાટલામાંથી ઉઠવાની પણ મનાઈ હતી. હવે તો વહુ પોતાની સાસુને 2 દિવસ પણ તેમની ત્યાં ના રાખી શકી. પોતાની પત્નીના કહેવા પર રાજેશ તેની માને તેના મોટા ભાઈના ઘરે મૂકીને આવ્યો. પરંતુ અહીં પણ એ જ સમસ્યા હતી કે માજીની સેવા કોણ કરે? મોટી વહુ તો નાની વહુ કરતાં પણ 2 ડગલા આગળ હતી. તે દરરોજ ઘરમાં ઝઘડો કરતી હતી કે દિયરે 6 મહિના તેમને પોતાના ઘરે રાખવાનું કહ્યું હતું, તો પછી તે 1 મહિનામાં જ કેમ અહીં મૂકી ગયા? તમે તો તમારી નોકરીએ જતા રહો છો, પણ આખો દિવસ માજીની સેવા મારે જ કરવી પડે છે. એ તો પોતાની પથારીમાંથી ઊભા પણ નથી થઈ શકતા. તેમની ગંદકીથી આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે. હવે તમે જ્યોતિને કહો કે તે તેની માને અહીં આવીને લઈ જાય. હવે મારાથી તમારી માની સંભાળ રાખી શકાશે નહીં. અરે તું પાગલ થઈ ગઈ છું કે શું? માની બધી જ સંપત્તિ હવે આપણે આપણા નામે કરાવી લીધી છે. હવે આપણે તેને કેવી રીતે કહી શકીએ કે તું માને તારી જોડે લઈ જા? બધા જ સગા સંબંધીઓમાં આપણું નાક કપાઈ જશે. તમે એક કામ કરો, તમે તમારી માને આપણા શહેરના સૌથી મોટા કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરાવવાનું બહાનું કાઢીને તેમને ત્યાં લઈ જાઓ અને ત્યાં છોડીને આવી જાઓ. ત્યાં તો દિવસ રાત મોટો ભંડારો ચાલતો રહે છે અને જમવાનું પણ મફત મળી જશે. પોતાની પત્નીના મોઢે આ વાત સાંભળીને હિતેશને ગુસ્સો આવી ગયો. તું આવી વાત વિચારી પણ કેવી રીતે શકું? જેવી પણ હોય તે મારી માં છે. હું કેવી રીતે તેને ઘરે ઘરે ભટકવા માટે છોડી શકું? પરંતુ તેની પત્નીએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કાં તો તમે તમારી માને અહીં રાખો કે પછી હું મારા પિયરમાં જતી રહું છું. આ ધમકી બાદ હિતેશ પોતાની માને મંદિરે છોડવા માટે તૈયાર થઈ ગયો અને દર્શન કરાવવાના બહાને એ તેમને ગાડીમાં બેસાડીને મંદિરે લઈ ગયો. વ્હીલચેરમાં બેસાડીને એમને મંદિરમાં દર્શન કરાવ્યા અને ત્યારબાદ પગથિયાની પાસે માજીને બેસાડ્યા અને પ્રસાદ લેવાના બહાને તે ત્યાંથી ચાલ્યો ગયો. ઘરડી માં બિચારી ભૂખી અને તરસી કલાકો સુધી ત્યાં બેસી રહી. મંદિરમાં આવતા જતા ભક્તોએ થોડો પ્રસાદ તેમને આપ્યો ત્યારે વૃદ્ધ માએ તે ખાઈ લીધું. રાતના સમયે પૂજારીની નજર કાંતાબેન પર પડી. તેમને લાગ્યું કે આ વૃદ્ધ મહિલાને તેમના ઘરવાળાએ કાઢી મૂક્યા છે. ઠંડીના કારણે કાંતાબેનને તાવ આવી ગયો હતો. તેમની આવી હાલત જોઈને પૂજારીથી રહી ન શકાયું. પૂજારીએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કાંઈ પણ જવાબ ન આપી શક્યા. દયા લાવીને પૂજારીએ રાત માટે તેમને મંદિરમાં આશરો આપ્યો. સવાર થતાં પૂજારીએ પોલીસ ચોકીમાં ફોન લગાવ્યો. થોડી જ વારમાં પોલીસ પણ ત્યાં આવી ગઈ અને તેમની સાથે ઘણા બધા પત્રકાર પણ પહોંચી ગયા અને કેટલાક સરકારી અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા. એક પત્રકારે આવી દર્દનાક સ્થિતિમાં તે વૃદ્ધ મહિલાનો ફોટો ખેંચીને ન્યૂઝપેપરના પહેલા પાના પર છાપી દીધો અને સાથે હેડલાઇન પણ છાપી કે તરછોડાયેલી હાલતમાં મળ્યા એક વૃદ્ધ કાંતાબેન.
પોલીસવાળાએ કાંતાબેનને એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. બીજા દિવસે આ સમાચાર જ્યારે જ્યોતિએ વાંચ્યા અને તેમાં તેની માનો ફોટો જોઈને તે તરત ઓળખી ગઈ. એક ક્ષણ માટે તો એવું લાગ્યું કે જાણે તેના દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હોય. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેના બંને ભાઈઓ પોતાની પત્નીઓની આવી ગુલામી કરશે અને નીચતાની બધી જ હદ પાર કરી દેશે. મન તો એવું કરતું હતું કે અત્યારે જ તેના ભાઈઓના ઘરે જઈને ચિલ્લાવીને તેમને પૂછે કે શું હાડમાસની આ માની હવે કોઈ જરૂર નથી રહી તમને? એ સમયે તેણે પોતાના પતિને ફોન કર્યો અને તેની માની પાસે પહોંચી ગઈ. ત્યાં ઊભેલા પોલીસવાળાએ એમને પૂછ્યું ત્યારે જ્યોતિએ જણાવ્યું કે આ કરતૂત તેના બંને ભાઈઓની છે. તે ન્યૂઝપેપરમાં ખબર વાંચીને જ અહીં પહોંચી છે. ત્યારબાદ જ્યોતિ તેની માને તેના ઘરે લઈ આવી. પોતાની માની મેલા કપડાઓમાં આવી ખરાબ હાલત જોઈને તેને સ્વયં પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો. પોતાના ઘરે લાવીને તેણે પોતાની માની ખૂબ જ સેવા કરી, પરંતુ લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેની માની તબિયત હવે વધારે જ ખરાબ થઈ રહી હતી અને થોડા જ દિવસો બાદ કાંતાબેન આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. બીજી બાજુ રાજેશની પત્ની સીમા ઘરે બેસીને વિચારી રહી હતી કે આ વખતે પણ તેને દીકરી જ જન્મશે તો શું થશે. તે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા માંગતી હતી, જેનાથી લિંગ પરીક્ષણ થઈ શકે, કેમ કે તે ઈચ્છતી નહોતી કે તેના ઘરે બાળકી જન્મ લે. આવો વિચાર કરીને તેણે તેના પતિને પોતાની સાથે હોસ્પિટલ આવવા માટે કહ્યું. હોસ્પિટલ જઈને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવવા માટે તેણે કહ્યું ત્યારે ડૉક્ટરે કહ્યું કે આજના સમયમાં તો દીકરીઓ જ દીકરાઓ કરતાં આગળ છે, તો તમે આવું કેમ કરવા માંગો છો? ત્યારે સીમા બોલી કે દીકરી તો પારકી હોય છે, વૃદ્ધાવસ્થામાં અમારી સેવા તો અમારા દીકરા જ કરશે ને. ત્યારે આ વાત પર ડૉક્ટરે કહ્યું કે એની શું ગેરંટી છે કે દીકરો જ તમારી સેવા કરશે અને દીકરી નહીં કરી શકે? પરંતુ તે માની નહીં. અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરાવ્યા બાદ ડૉક્ટરે જણાવ્યું કે દીકરી છે અને જો તમારે ગર્ભપાત કરાવવો હોય તો કાલે આવીને મળજો. ઘરે પહોંચીને સીમા અલગ પ્રકારની મૂંઝવણમાં આવી ગઈ. રાત્રે તે સૂઈ ગઈ અને તેને સપનું આવ્યું અને સપનામાં કોઈનો ચિલ્લાવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો કે માં, મને ના મારશો, હું તમને હેરાન નહીં કરું, હું તમારો ખર્ચો નહીં વધારું, મારા માટે તમે ઝાંઝરી ના લાવશો, હું દીદીની નાની થઈ ગયેલી ઝાંઝરી પહેરી લઈશ, એમના નાના કપડાં જ હું પહેરીશ, બસ મને એક વખત આ દુનિયામાં આવવા દો. ત્યારે અચાનક જ સીમાની ઊંઘ ઉડી ગઈ અને તે જોર જોરથી રડવા લાગી. તેનો ચિલ્લાવાનો અવાજ સાંભળીને રાજેશની આંખો ખુલી ગઈ. શું થયું સીમા? તું કેમ ચિલ્લાવી રહી છું? મેં ખૂબ જ ખરાબ સપનું જોયું, તે મને પોતાને મારવાથી રોકી રહી હતી. ત્યારે રાજેશે કહ્યું કે તે કોણ છે? આપણી દીકરી, સીમાએ કહ્યું. એ સમયે ફોનની રિંગ વાગી અને બીજી બાજુથી અવાજ સંભળાયો કે હું જ્યોતિ બોલી રહી છું. માનો સ્વર્ગવાસ થઈ ગયો છે. બપોરના 1 વાગે તેમનો અંતિમ સંસ્કાર કરવાનો છે. હિતેશને પણ તમે ફોન કરીને જણાવી દેજો. કદાચ તમે જો ન પણ આવ્યા તો કંઈ વાંધો નહીં, હું તેમનો અગ્નિ સંસ્કાર કરી લઈશ. હું સમજીશ કે મારા કોઈ ભાઈ નથી. આવું કહીને જ્યોતિએ ફોન મૂકી દીધો. બીજી બાજુ રાજેશના હાથમાંથી રિસીવર નીચે પડી ગયું અને તે વિચારવા લાગ્યો કે આખરે માં જ્યોતિના ઘરે કેવી રીતે પહોંચી. તેણે પોતાના ભાઈને ફોન કરીને માના સ્વર્ગવાસની જાણકારી આપી. બંને ભાઈઓને હવે પોતાની જાત પર શરમ આવી રહી હતી અને તેમને પશ્ચાતાપ પણ થઈ રહ્યો હતો કે હવે તેઓ પોતાની બહેનને કેવી રીતે મોઢું દેખાડશે. આવી શર્મિંદગીના કારણે તેઓ માજીની અંતિમ યાત્રામાં પણ સામેલ થયા નહીં. આ બાજુ રાજેશ અને તેની પત્ની સીમા ગર્ભમાં ઉછરી રહેલી પોતાની દીકરીની હત્યા કરાવવા માટે જઈ રહ્યા હતા અને બીજી બાજુ એક દીકરી પોતાની માના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી રહી હતી. આખા સમાજ અને સગા સંબંધીઓમાં બંને દીકરાઓની ખૂબ જ ટીકા થઈ રહી હતી. પોતાના માતા પિતાને સમયસર સારવાર ન મળવાના કારણે સમય પહેલાં તેમનું મૃત્યુ થવાથી જ્યોતિને ખૂબ જ દુઃખ હતું. એટલા માટે પિતાજીની સંપત્તિમાંથી જે ભાગ મળ્યો હતો તેને વેચીને જે પૈસા મળ્યા તેનાથી તેણે પોતાના ગામડામાં એક હોસ્પિટલ બનાવવા માટે એક NGOને તે પૈસા દાનમાં આપી દીધા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.